ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન દીદી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો સવારમાં અમારે છે ને બધું આ ઘરનું કામ કરી નાખ્યું, પછી થોડો તડક્યો નીકળી ગયો છે, વરાપ જેવું તો છે. હમણાંથી લીંબુ ઉતારતા હતા, કાંઈ બીજે કે આટો મારવાનો જવાનો ટાઈમ હતો ને વાડીમાં. તે મમ્મી ક્યાં હારો ને કે અત્યારમાં આટો મારી એવી તમે જતા હતા વાડીમાં આટો મારવા. તમે ટાઈગરભાઈને આવું તો હારે તો મમ્મીએ લઈ લીધું અને હારે એ કે સિંગમાં તો કેવું ખડ છે જો એવી કેદું આવ્યા નહોતા સિંગમાં તે પારવાની બાકી છે જે અમારે. જો અમારી જાહેર ઓલી મોટી થઈ ગઈ એટલી હા પાછી બીજી કરી નાખી. જાહેરના ઘેરા એક પછી એક કરવા પડે ને બધા ઘરે ન કરાય. હા મમ્મીને ટાઈગર કેવા આગળ આગળ હેલા જાય. એને બેન કઈ છે ટાઈગર હાલે હાલો હવે ન ઉભો રે. આવું ખડ નથી પારી નથી પણ ખડ નથી કા કોક કોક હોય લેવું પડે કરે મોટું થઈ જાય. હા જો ઓલા પણ ગાવું સરે કોણે ઠેઠ હરે ગામમાં હમણાં લીંબુ ઉતારતા હતા કઈ લીંબુ ઉતારતા હતા એટલે ક્યાંય જવાનો ટાઈમ નહોતો એમ. આમ જો આમ લઈને વહી ગયો મમ્મીને. પાંદડા ખાઈને પછી ઓખશે હો એને રમવું થાય. જો કુંડા હોય લેવા પડે ને. જો અહીંયા છે પાછું હા એ જાય છે કુંડા છે એના થાય જ છે. તમ લાગટ ખડ નથી પણ કુંડે કુંડે ક્યાંક ક્યાંક છે. ગરમી બહુ છે હો આજે ગરમીમાં હારી છે જોરદાર. કાંક છેલ્લું છે હું છું કોને ખબર પગ જોવા નથી દેતો પગમાં જોવા નથી દેતો હું છું એમ તો શું કરશું કયો દાવડાય છે ના એટલું બધું ખડ નથી હો મમ્મી બહુ ખડ થોડું કહેવાય અકે તો ખડ આપણે ગુજા ને હા શું છે જોવો તો આ તો કાંઈ થોડા કપાસ ઘડે પડખે પડખે હાવ આવેલા હોય થોડા આગા આગા હોય. પાણી લાગી ગયું હતું પેલા કા પેલા પીળા પડી ગયા હતા હવે થતા આવે છે. આપણે ચાટતા હતા ડુંગળીનું ભે રોપ કરવા બોલાય એમ છે ને એ થકાઈ ગયું છે બહુ. આમાં હાથીને વાંકવાનું હતું એટલે બધા પરો ખાઈશ. હવે જઈ ઘરે થાકી ગયા ક્યાંક સંપલ મેં કહેતા ભૂલાઈ ગયા. વરસાદ આવશે કરીને બહાટે કામ કર્યું. પોપરના આમાં હતા વિડીયો બને એમ નહોતો કેમ કે એમાં થાક બહુ લાગતો હતો. પાવાનું બધું બાંધવાનું હતું ને તે હવે અમારે છે ને બધી ગા વહી ગઈ છે. બધાને દોધ કરવાના. હસ્તી બેને વાસડા બહુ ગમે છે. કેમ છો બધા મજામાં ને? મારું નામ છે હસ્તી સોહાન. જો આપણે આવી ગયા છે મોટા બાપુ ઘરે. મારા મોટા બાપુનું છે દૂધ માલ દોવે છે અને અમારા ઘરે બે વાસડા છે. એ નહીં જેને જોતા બળજા કરવા એ લઈ જાય એમ બળજા કરવા લઈ જાય. હસ્તીએ નામ પાડી દીધા અમારા હસ્તીએ છે એના નામ મસ્ત પાડી દીધા છે. હસ્તી બેને પૂછ્યું હું નામ પાડ્યા નહીં. શું નામ પાડ્યું? રામ ને લક્ષ્મણ ની જોડી. રામ લક્ષ્મણ એક 2 દિવસ મોટો છે ને એક 2 દિવસ નાનો છે એટલે હસ્તી કેમ મોટો છે એનું નામ રામ ને નાનો છે એનું નામ લક્ષ્મણ. બે ના નામ પાડી દીધા હસ્તી બેને. એમ જ હોય ને કા નામ તો પાડવા જ પડે. એ કે તો આપણને યાદ રહે નહીં કે વાસડો કયા વાસડાને બોલાવી છે એમ. તે એ કે નામ પાડ્યું એને નામ પાડ્યું. પણ એમ છે ને બળી બનાવી છે તમારે ખાવાની છે બળી. કોને કોને બળી ભાવે કોમેન્ટ કરજો તો મેકલાવશું દૂધ બળીનું. મેકલાવાનું નથી કે અહીંયા ખાવા આવવાનું? હા અહીંયા ખાવા આવજો કા જેને જેને બળી ભાવતી હોય ને ગાયના દૂધની. હા તો હાલો આપણે બળી ખાવી. અમારા રસ્તી બેન જાઓ બળી ખાવા બેસી ગયા. બહુ ભાવે ને બળી કેવી બની? જો જો આ માખ્યું આવવા મણી આમાં આવે તને ગળ્યું જોઈને આવે કાંસથી. બહુ મસ્ત બની. બહુ મસ્ત બની બનાવી કોઈને
લીધું બને તો પછી ખાઈ જ પડે ને કાંઈ ઘરની ગાળ છે તો બળી ન ખાઈ પડે. એમાં રસ્તી બેનના મુલાકાત પૂરા થઈ ગયા તો મજા આવી ગઈ ને કે ન મજા આવી? મજા આવી ગઈ. જો આ બધી ખાઈ જશે તું આટલી બધી થોડી ખૂટે. ઠંડી ઠંડી કરીને ખાઈ હોય મેં તો અમને બળી છે ને મને ફ્રીજમાં મેકીને વધારે ભાવ ઠંડી થઈ જાય ને પછી તો એમ ઠંડી ઠંડી બળી બનાવી મજા આવે એવી. એટલે 2-3 દી ટકે તે. હા પછી ઘડી ઘડી કોણ બનાવે કા તો હવે પેંડા બનાવવાના છે. હવે 2-3 દી થઈ જાય હવે બળી ન બને હવે પેંડા બનાવવાના. બળી પાસે મને જો આવી ભાવે કોરી કોરી ઓલી દૂધ વાળી રહે ને એ નો ભાવે. તને કેવી ભાવે? મને એવી કરે ભાવે એમ ફ્રીજમાં મી દે. ફ્રીજમાં મેં હરા બનાવી છે દૂધ લઈ ગઈ હતી બનાવી હતી. તો આ બાજુ મજા આવી ને જેને ખાવું હોય એ આવી જાઓ દૂધ જોતું હોય તો એ લઈ જાઓ પછી પાછું 2 દિવસ જ હોય પછી 3 દિવસે પછી બળી ન બને. સાચી વાત ને? 2 દિવસ જ બને એટલે જે હવે એની તો બળી ખાવી તમારે ખાવી તો આવી જાજો પાછા અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો વાલા.